નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર આજે પણ યથાવત જોવા મળ્યો। ભાજપ સંગઠનમાં કારોબારી અધ્યક્ષ સહિત 6 સભ્યોના રાજીનામા પડ્યા। કોળી પટેલ સમાજને અન્યાય કર્યો હોવાના કારણે રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે। નવસારીમાં ભાજપના રાજીનામાનો આંકડો 28 પર પહોંચ્યો છે। અગાઉ જિલ્લા અને તાલુકાના 22 સભ્યોએ રાજીનામા આપ્યા હતા। તો રાજીનામા અંગે કારોબારી અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। જલાલપોરના કાર્યકર્તાઓની અવગણના થતા રાજીનામા આપ્યા હોવાનો ખુલાસો કર્યો છે। જલાલપોરના કાર્યકર્તાઓએ જિલ્લા સંગઠનમાં મહામંત્રીના પદની માંગ કરી હતી, જે પૂર્ણ ન થતા અધ્યક્ષ સહિત 6 સભ્યોએ રાજીનામા આપ્યા। ત્યારે નજીકના સમયમાં પંચાયત અને સંગઠનના સભ્યો તેમજ હોદ્દેદારો રાજીનામા આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કાર્યકર્તાએ એવી માંગણી કરી હતી કે અમને જલાલપુરમાં ઘણા વર્ષોથી સારું પદ નથી મળ્યું, તો જિલ્લા સંગઠનમાં મહામંત્રીનું પદ મળે, બાકી બીજું કંઈ અમને જોઈતું ન હતું। અને એ નવા સંગઠનમાં જે અમને પદ ન મળ્યું એના કારણે અમારા બૂથ લેવલથી માંડીને સંગઠનના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ નારાજ છે, અને એના કારણે અમારા સંગઠનના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે, અને નવનિયુક્ત જે કોઈ થયા હતા તેમણે પણ રાજીનામા આપ્યા છે। તો અમે બતાવવા માંગીએ છીએ કે અમારા જલાલપુરમાં એકતા છે, અને સૌ સાથે મળી અને અમે પણ આજે રાજીનામા આપ્યા છે।